બિટકોઇન કેસમાં નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો થયો। એટીએસે આ બાબતનો ખુલાસો કર્યો કે નિશા ગોંડલિયાએ જાતે પોતાના પર ફાયરિંગ કરાવ્યું હતું। મુકેશ સિંધી અને અયુબ દરજાદાની ધરપકડ બાદની પૂછપરછમાં આ ખુલાસો થયો। નિશા ગોંડલિયાએ જયેશ પટેલ અને યશપાલ જાડેજા ઉપર કર્યો હતો ફાયરિંગનો આરોપ અને ત્રણેય વચ્ચે આર્થિક વ્યવહાર થયા હોવાનો પણ ખુલાસો થયો। દ્વારિકાના જામખંભાળિયામાં નિશા ગોંડલિયાએ પોતાના ઉપર જાતે જ ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો થયો। જિલ્લાના જામખંભાળિયામાં થોડા દિવસ અગાઉ નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ કેસમાં ગુજરાત એટીએસે 2 આરોપી મુકેશ સિંધી અને અયુબ દરજાદાની ધરપકડ કરી। બંને આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે નિશા ગોંડલિયાએ પોતાના પર જાતે જ ફાયરિંગ કરાવ્યું હતું અને ફાયરિંગનો આરોપ જયેશ પટેલ અને યશપાલ જાડેજા ઉપર કર્યો હતો। હાલમાં આ કેસમાં ગુજરાત એટીએસે 2 આરોપીઓની ધરપકડ કરી। મને વાત કરી હતી કે આવી રીતના કરવાનું છે, નિશાબેન ઉપર ફાયરિંગ તારે કરવાનું છે, તો મેં કીધું વાંધો નહીં, સારું। શું કીધું હતું તમારા શેઠે? કેવી રીતે, ક્યાં, શું બનાવતો છે ને? અહીંથી ને અમે જામનગરથી નીકળ્યા ને ત્યાં એની વાડીએથી અમે ઇનોવા કાર લીધી, મેં ને અયુબભાઈ રસ્તો જોયો હતો બધો, અને નિશા ગોંડલિયા ફોનમાં મારા શેઠ હારે વાત ચાલુ જ હતી કે હું રીધી સીધી હોટલે જમવાનું પાર્સલ લઈને ઊભી જાઉં, તમે અહીંયા મોકલી દો માણસો। અને અમને શેઠે કીધું તમારે અહીંયા જઈને 1 રાઉન્ડ કાર પર ફાયર કરવાનો ને 1 રાઉન્ડ હવામાં ફાયર કરવાનો, અને પિસ્ટલનો બટ થોડોક માથા ઉપર નહીં એવી ઈજા પહોંચાડવાની, પછી અહીંયાથી અમારે નીકળી જવાનું હતું। પછી પ્લેટિનમ હોટલ અમે બે ગયા, અયુબભાઈને શેઠની હોટલ છે, ત્યાં અમે ઇનોવા કાર પાર્ક કરી દીધી ને બીજી ગાડી લઈને અમે અહીંયાથી નીકળી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।